મિસ્ટર તબેલાવાલા હેલો મિત્રો, કેમ છે? આજકાલ વધુ ભાગના કામકાજો માણસો યુટ્યુબમાં અને ફેસબુકમાં જોઈને કરતા હોય. તમને શું લાગે, એ કહેવાવાળા બધા સાચા જ છે? નહીં, બધા ખોટા પણ નહીં હોય. પણ મારા અનુમાન મુજબ આમ ગણો તો કરોડો રૂપિયાનું નુકસાન હમણાં શેર માર્કેટમાં થયું, અને એનું રીઝન ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં એવું આવ્યું કે એ લોકોએ યુટ્યુબની અંદર જોઈને બધે ઇન્વેસ્ટ કરેલું હતું. કહેવાનો મારો મતલબ એવો છે કે જે કોઈ વ્યક્તિઓ અત્યારે ટ્રેન્ડમાં આવવા માંગે છે, જે કોઈ મિત્રો આમ એનો ચહેરો હાઇલાઇટ કરવા માંગે છે, એ બધા મિત્રો શું છે, મોટી મોટી વાતો કરે અને વિડીયો બનાવે. પછી થાય એવું કે એની પાછળ ફોલો કરનાર વ્યક્તિઓ, બધા તો નહીં પણ અમુક વ્યક્તિઓ એને ફોલો જે કરતા હોય, જે દિલથી ફોલો કરતા હોય, એ વ્યક્તિઓ સાચું માની લે અને એ વાત ઉપર એ પણ હાલવા મળે અને નુકસાનીનો શિકાર બને. જો સમજણ હોય તો મારી એક વાત તો પાકી કે તમે પોતે કેટલું કરી શકો અને તમારા પોતાનામાં કેટલું હુનર છે. જે પણ મહેનત કરો ને એની ઉપર કરજો. કારણ કે આમાં કેવું છે, તમે આજે વિડીયો જોયો, તમને મોટિવેશન મળી ગયું. મોટિવેશન મળ્યા પછી કેવું થાય, તમે એ વસ્તુને શરૂ તો કરો, પણ તમે જાતે તો કોઈ વસ્તુ જાણતા નથી. હવે જે વસ્તુ આપણે જાતે ન જાણતા હોઈએ અને એ વસ્તુમાં આપણને કદાચને મોટિવેશન મળ્યું હોય તો એ મોટિવેશન લાંબુ નથી ટકવાનું. અને બીજી વસ્તુ, એક રીલ જોઈ લીધી અને કાંઈ પણ વસ્તુમાં આપણને ઘડીકમાં તાકાત આવી જાય, બરાબર, અને એક ઠેબો આવે એટલે 10 ગણા પાછળ પડી જઈએ, એવું કામ નહીં કરવાનું. હવે આ બધી વાતો તમને એ માટે કરું છું કે હાલ હું પણ વિડીયો બનાવું છું, અને વિડીયો બનાવવામાં કેવું છે ખબર, કે મારી ગણતરી એવી છે કે મારાથી કોઈ પણ એવો વિડીયો ન બને કે જેની અંદર હું કોઈ ખોટી માહિતી આપતો હોઉં અથવા ખોટું બોલીને મોટી મોટી વાતો કરતો હોઉં. અત્યારે તમે જુઓ ને તો આમ ગણો તો થંબનેલ તમે કોઈ પણ યુટ્યુબમાં ચેક કરો, 1 વીઘાથી 10 લાખ રૂપિયાની કમાણી, 5 ભેહુંથી શરૂ કર્યું હતું, 500 ભેહું અત્યારે એક જ વર્ષમાં. પછી ટોટલો પણ તમને એવા આપે મોટા મોટા કે જોનાર વ્યક્તિને એવું જ લાગે કરાય તો આ જ કરાય, બીજું કાંઈ નહીં. હવે મેં હમણાં એક વિડીયો જોયો હતો, જોકે થંબનેલ વાંચીને મેં ઓકે માર્યું હતું. થંબનેલમાં પણ એવું લખેલું હતું કે એક ભેંસની કમાણી 50,000 તો 5 ભેંસની 2.5 લાખ રૂપિયાની કમાણી મહિને. હવે આ બધી વસ્તુ કેવી છે કે વાતોમાં સારી લાગે, જ્યારે રિયાલિટીની સામે તમે આવો અને પોતે તમે જ્યારે કોઈ વસ્તુને ફેસ કરો ને ત્યારે ખબર પડે કે એક ભેંસે 50,000 રૂપિયા ન મળે. બીજી વસ્તુ કે 50,000 તો વાત અલગ છે, પણ તમે રેગ્યુલર જે ભેંને સાચવો છો, જેને તમે વ્યવસ્થિત ખાણ આપો છો, નીણ આપો છો, પાણી આપો છો, અને છતાંય સવારે તમે ડોલ લઈને બેસો ને ત્યારે પાટો મારી દે, ત્યારે તમને ખ્યાલ આવે, આને કહેવાય રિયાલિટી. ત્યારે તમને ખબર પડે કે જે વિડીયો જોયા હતા એ અને અત્યારે જે તમે તમારી આંખે જુઓ છો એ બેયમાં આડાગાડાનો તફાવત છે. અને આ તફાવત જ્યાં સુધી તમે પોતે અનુભવ કરીને નહીં મેળવો ને તો વિડીયો જોઈને ક્યારેય કોઈ અમીર બન્યું નથી. હા, અત્યારે બધાનો ગોલ એક જ છે, પૈસા પૈસા પૈસા. પણ પૈસા કામવા પડે છે. વિડીયો જોઈને મોટિવેશન થઈ તાત્કાલિક દોડવા મળો તો એ દોડ તમારી લાંબી નહીં હાલે. એટલે હાલ આમ ગણો તો 1 વર્ષ પછી વિડીયો બનાવવાનું કારણ, મેન કારણ આ કે જે વસ્તુનું મને નોલેજ નહોતું એ નોલેજ અત્યારે હું તમને આપું એનો કોઈ મતલબ નથી. તો 1 વર્ષ સુધી મેં નોલેજ લીધું. આ નોલેજની અંદર જે કાંઈ પણ મેં મેળવ્યું, જે કાંઈ પણ મેં બનાવ્યું અને જે વસ્તુ મેં રચાવી એ બધી વસ્તુ તમારી સમક્ષ હું લાવવાની કોશિશ કરું છું. આ આપણો તબેલો છે, બરાબર, આ નાળિયેરી ફરતી, પછી ઘઉં. હવે જે વસ્તુ મને નથી આવડતી અને એ વસ્તુમાં હું તમને કોઈ સલાહ આપું અથવા તો હું કોઈ વિડીયો બનાવું તો જેમ અત્યારે હાલમાં આ ટ્રેન્ડ હાલી રહ્યો છે, બધાય આડેધડ વિડીયો બનાવે છે, જેને જેમ મન ફાવે એમ બનાવે છે. કોઈની પાસે કોઈ આંકડા નથી,
ઘણા એવા પણ વ્યક્તિઓ હશે કે જેની પાસે કાંઈ નોલેજ અથવા તો અનુભવ પણ નથી, અને છતાં પણ એ વિડીયો બનાવીને માણસોને મોટિવેશન કરે છે. મોટિવેશન કરવી કોઈ ખરાબ વસ્તુ નથી, આપણે કોઈના વિરોધી પણ નથી. મારો કહેવાનો મતલબ એટલો જ કે તમે જે પણ વસ્તુની અંદર પગ મેકો, અત્યારે ગોટ ફાર્મિંગ, ડેરી ફાર્મિંગ, આ બધી વસ્તુનો ક્રેઝ છે, વાત સાચી, પણ ક્રેઝની અંદર તમને કેટલું ફાવે છે, તમે કેટલું સંભાળી શકશો, આ વસ્તુ તે એક મેટર કરે છે. હવે આમાં કેવું છે, તમે તો પોતે સંભાળી નથી શકવાના ને તમે એવું વિચારો છો કે મારી પાસે પૈસા છે અને હું માણસો રાખીને બધું કરી લઈશ, ખોટી વાત છે. એ વસ્તુ ક્યારેય પોસિબલ નહીં બને. અથવા તમારી પાસે પૈસા નથી, તમે ખુદ મહેનત કરો છો અને તમને એમ થાય કે હું ગમે ત્યાંથી આડાવડા કરી નહીં, લોન લઈ નહીં, તો હું કરી નાખીશ, તો પણ તમે ખોટા પડશો. કેમ કે આની અંદર પગથિયા ચડવા હોય તો ધીમે ધીમે ચડજો, જેથી કરીને કોઈ વ્યક્તિ પાછા ન પડો. અને આમાં કેવું હોય કે તમારી કેપેસિટી એક ભેંસની હોય ને તો એક ભેંસ જ લાવજો, એકમાંથી 2 કરજો, ભલે 1 વર્ષ વધારે લાગે, ભલે 2 વર્ષ વધારે લાગે, પણ એ જે પગથિયા તમે ધીમે ધીમે ચડશો ને એ પગથિયા તમને ઉતરવામાં પણ સહેલા રહેશે. પણ જો તમે એક સાથે છલાંગ મારીને જ્યારે પગથિયા ચડી જાઓ ત્યારે ઊંચા સુધી કદાચ ને ટૂંકા સમયમાં તો પહોંચી જ હોય, પણ એ પહોંચેલા સમયેથી પછી જ્યારે નીચે જુઓ ને ત્યારે તમને પગથિયા યાદ રહેતા નથી. અને આ 1 વર્ષથી વિડીયો નહીં બનાવવાનું મોટું રીઝન કે જે વસ્તુ મને પોતાને નહોતી આવડતી, મેં ક્યારેય ભેંસ ગાય કાંઈ દોયેલું નહીં, એને શું ખવડાવવું શું નહીં, એનું ફીડિંગ વિશે કે કોઈ વસ્તુ વિશે મને માહિતી નહોતી. એટલે 1 વર્ષ સુધી તો પહેલાં મેં આ બધું નોલેજ લીધું, 1 વર્ષ સુધી આ વિષય ઉપર બધું કામકાજ કર્યું, અને એ બધું વિષય કમ્પ્લીટ થઈ ગયો. મને એમ પોતાને સંતોષ થયો કે હું અમુક ટકા હવે બાકી છે, બાકી 80% જેવું હું બધું શીખી ગયો છું. મને ફાર્મિંગ પણ આવડી ગયું છે, ખેતીવાડીમાં ઘણી બધી નોલેજ આવી ગઈ છે. તો ખેતીવાડીનું નોલેજ અને ડેરી ફાર્મનું નોલેજ, આ બંને નોલેજને ભેગા કરી અને અત્યારે હું હાલું છું. તો એનાથી હું ફાયદો થાય છે કે બધી નીણ મારે વેચાતી નથી લાવવી પડતી. આપણે નેપિયરનો એક વિડીયો પણ નાખેલો છે, તમે જુઓ. આ મારી પાછળ જે લીલું દેખાય છે ને, આ બધું નેપિયર છે. એટલે મારી સફળ થવાની આમ ગણો તો 50% તો એ જ ભાગ ભજવી દેશે. કારણ કે આની અંદર કેવું હોય, લીલી નીણ તો તમારે આમ ગણો ને તો એક વખત તો દેવી જ પડે. એટલે મારી પાસે લીલી નીણ છે, પ્લસ હું ખેતીવાડી કરતાં શીખું છું, એટલે મને એ પણ સપોર્ટ મળે છે. અને મને અત્યારે હાલ એક સૌથી મોટી વસ્તુ યાદ આવી કે મારા ઘર પરિવારનો સપોર્ટ મને બહુ મોટા પાયે છે. જો આમાં કેવું છે, મને બધું આવડી ગયું, હું બધું શીખી ગયો. હવે શીખી ગયો, બધું આવડે છે, કદાચ મારી પાસે થોડી કેપેસિટી પણ હોય, બધું હોવા છતાં તમને ઘર પરિવારનો સાથ સહકાર ન મળે ને તો એ વ્યક્તિના ઉપર આવવાના ચાન્સ 50% ઘટી જાય. પણ જો તમને ઘરમાંથી, તમારા પરિવારમાંથી સાથ સહકાર મળતો થઈ જાય તો તમને એક એવો સંતોષ થઈ જાય કે હું ગમે એમ કરી લઈશ, પડીશ ને તો ટેકો દેવાવાળા છે. આ એક સંતોષ ઉપર માણસ જીતી જાય. અને આ વસ્તુમાં ઘર પરિવારને પણ થોડો કન્વિન્સ કરવાનો જ્યારે પણ તમે આ કામગીરી શરૂ કરો. નહીં કે તમે ઘરની બધાની વિરુદ્ધ જઈ અને એક સાથે તમે દેખાડી દેવાની ગણતરી કરો કે હું કંઈક કરી બતાવીશ, તમે જોવો બધાય, ખોટી વાત છે. કારણ કે મોટિવેશન પહેલું તો છે ને ઘરમાંથી જ મળે. જ્યારે પણ તમે ડૂકી જાઓ અથવા તમને એમ થાય કે બસ હવે મારાથી નહીં થાય, અને પરિવારમાંથી એકાદ વ્યક્તિ એમ કહી દે ને કાંઈ વાંધો નહીં, અમે બેઠા, એટલે તમે જીતી જાઓ. જીતી જાઓનો મતલબ કે તમે પાછા ઊભા થવાની હિંમત તરત ને તરત લાવી શકો છો. પણ જો આવું ન થાય તો એ હિંમત લાવવી થોડી મુશ્કેલ થઈ જાય. તો મિત્રો, જાજી વાત નહીં કરતા, મારો એક જ ઉદ્દેશ્ય કે આ બધા વિડીયોના ચક્કરમાં ઘાયા પડી અને તરત ને તરત કોઈ નિર્ણય નહીં લેતા, બરાબર. અને શક્ય હોય તો ખુદ અનુભવ પહેલાં લેવો, જેથી કરીને ક્યારેય પણ કાંઈ તમને તકલીફ પડે તો એ તકલીફ મોટી ન લાગે. તકલીફ તો હર કોઈ ધંધામાં પડવાની છે, પણ એ તકલીફ તમને આટલી મોટી ન લાગે જેટલી તકલીફ હોય છે. ચાલો મિત્રો, મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌનો ખ્યાલ રાખજો. મિસ્ટર તબેલાવાલા.